નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે। હાલ તમને લોકોને ખબર જ છે, કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન જે છે એમના એક વિવાદિત નિવેદન પછી ગુજરાતમાં માહોલ ગરમાયો છે। ખાસ કરીને ઠાકોર સમાજમાં અને દશામાના ભક્તોમાં, ભુવાઓમાં અત્યારે ગુજરાતની અંદર માહોલ ખૂબ જ ગરમાહટ છે, ખૂબ જ ગરમ થઈ ગયો છે। અને ઘણા લોકો જે છે એ ગેનીબેનને સપોર્ટ કરે છે, ગેનીબેનના સપોર્ટમાં વિડીયો બનાવે છે। અને ઘણા લોકો જે છે એ માતાજીને લગતું મતલબ વિરોધ કર્યો છે તો ગેનીબેનનો વિરોધ કરે છે અને ભુવાના સપોર્ટમાં વિડીયો બનાવે છે। એવી રીતના અત્યારે ગુજરાતમાં અલગ અલગ ખૂણેથી અલગ અલગ ટાઈપની પ્રતિક્રિયા સામે આવી રહી છે। એવી જ રીતે અત્યારે તમારી સામે એક સ્ક્રીન સમક્ષ ભાઈ દેખાઈ રહ્યા છે। એણે ખૂબ જ મોટી વાત કરી છે। શું કીધું છે, કોના વિશે, કોના સપોર્ટમાં કીધું છે અને કોનો વિરોધ કર્યો છે, એ બધું હું તમને વિડીયોમાં આગળ સંભળાવું છું, એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। હા, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો। ગુજરાતમાં અત્યારે ગેનીબેન ઠાકોરનો બહુ વિરોધ થઈ રહ્યો કે જે શ્રદ્ધામાં જીવવાની વાત કરી કે અંધશ્રદ્ધામાં ના જીવશો। પહેલું તો ભૂવાની વાત કરી, એકદમ સાચો છે, કોઈ ભૂવો સાચો નહીં। અને જે સાચો ભૂવો હોય ને એ આ નીચે લિસ્ટ જુઓ, ભારતમાંથી કરોડો રૂપિયાનું કરીને નાહી જાય અને મહિના કે સવા મહિનાની અંદર પાછા લાવી દો। તમે તાર બાધા ગેનીબેન લઈ તમારા તો આવી, અને જો પાછો ના લાવીએ તો તમે સવા મહિનાની અંદર આ પૈસા તો તમારા મોઢામાં તું ગાલીને ભૂવાપણું બંધ કરી દેવાનું। અને જો લાવી દો તમે પૈસા પાછા, તમ તાર એ પૈસા ગવર્મેન્ટમાં આવશે તો ગરીબોનું સારું જ થવાનું। 11 લાખ રૂપિયા ભૂવાને મું આપે। અને વાત કરી બીજી દશામાની, દશામાના વ્રત કરો પણ દિલથી કરો, દિલથી માનો માતાજીને। તમે દશામાનો વ્રત કરીને એમની મૂર્તિ જ્યાતા નંખી દઈએ, નદીમાં, ગટરમાં, જો તો પધરાઈ દઈએ, કોકના પગના નીચે આવો। જે મંદિરમાં આપણે ચપ્પલ પહેરીને નહીં જતા, નાયા ધોયા વગર નહીં જતા, સ્વચ્છ શરીર લઈને જઈએ, એ જ માતાજીને આપણે જ્યાતા ફેંકી દઈએ તો તમે હિન્દુ તો બરાબર, હિન્દુ ધર્મનું અપમાન કરી દો। ગેનીબેને જે વાત કરી બહુ સરસ વાત કરી અને સાચી કરી। આ લોકો જે રાજકીય છે ને એ જ ખાલી વિરોધ કરશે, બાકી સમજવાવાળા છે ને એ સમજી જશે। જય માતાજી।